શું રીનીટનું પેપર પણ લીક થશે? ઘણા વિદ્યાર્થીના મનમાં આવો પ્રશ્ન છે કે જેમ 3/5/2024ના રોજ લેવાયેલી નીટની પરીક્ષા હવે જ્યારે 21/6/2026ના રોજ લેવાવાની છે, ત્યારે ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન છે કે આ રીનીટની એક્ઝામ જે લેવાવાની છે એનું પણ પેપર લીક થશે. એ સમજતા પહેલાં અથવા તો એના વિશે આપણે આગળ વાત કરતા પહેલાં 3 તારીખનું જે પેપર લીક થયું છે એની થોડી લિંક સમજીએ. મહારાષ્ટ્રની અંદર પીવી કુલકર્ણી જે કેમેસ્ટ્રી પ્રોફેસર છે એમની પાસેથી કેમેસ્ટ્રીના ક્વેશ્ચન લીક થયા છે. એવી જ રીતે મનીષા માંઢરે જે બાયોલોજી ટીચર છે એની પાસેથી બોટની અને ઝૂલોજીના ક્વેશ્ચન લીક થયા છે, જેણે તેની પાડોશી મનીષા વાઘમારેને ક્વેશ્ચન આપેલા. એવી જ રીતે ફિઝિક્સના ક્વેશ્ચન જે લીક થયા છે તેની માટે જવાબદાર છે મનીષા હવલદાર. તેણે તેજસ શાહ કરીને કોઈ ફિઝિક્સ પ્રોફેસર છે. સાથે સાથે એક વ્યક્તિનું નામ આવે છે જેનું નામ છે શુભમ ખેરના, જે નાસિકના રહેવાસી છે અને કાઉન્સિલિંગની કોઈ કન્સલ્ટન્સી ચલાવે છે. એની પાસે આખું પેપર કોઈ એનટીએના વ્યક્તિ પાસેથી 10 લાખમાં ખરીદેલો એણે. ત્યાર પછી પૈસા કમાવાની લાલચમાં તેણે 15 લાખમાં આ પેપર યશ યાદવ નામના વ્યક્તિને વેચ્યું છે. આ યશ યાદવે માંગીલાલ બિવાલકે જે જયપુરના છે એમને વેચ્યું 30 લાખ રૂપિયામાં. માંગીલાલ બિવાલે આ પેપર તેના દીકરા માટે ખરીદ્યું. પછી એને એવી લાલચ જાગી કે ચાલ ભાઈ હવે આ પેપરમાંથી પૈસા કમાઈ લો. એટલે એણે ફરી વખત આ પેપર મનીષ યાદવ અને અવિનાશ લાંબા જે ગુરુગ્રામ દિલ્હીના રહેવાસી છે એમને વેચ્યું. એવી જ રીતે બીજા સિકરના વ્યક્તિ કે જેનું નામ છે રાકેશ માંડાવરિયા, કે જેણે આ ખરેખર આખું ગેસ પેપર તૈયાર કર્યું છે. એટલે કે જે એની પાસે ક્વેશ્ચન હતા, ટોટલ જે ક્વેશ્ચન 180 હોય એના 410 જેટલા ક્વેશ્ચન બનાવ્યા, એટલે કે ગેસ પેપર બનાવ્યું. અને આ રાકેશ માંડાવરિયા એકલા હાથે 700 વિદ્યાર્થીઓને આ પેપર વેચી દીધું. ત્યાંથી સિકરના કોઈ એક વિદ્યાર્થીએ તેનો મિત્ર કે જે કેરળમાં MBBS કરે છે તેને મોકલ્યું. તેણે તેના પિતા ફરી વખત જે સિકરમાં જ રહી છે કે ત્યાં પીજી હોસ્ટેલ ચલાવે છે, ગર્લ્સ હોસ્ટેલ, તેને મોકલ્યું. આપણે આપણી મૂળ વાત પર આવીએ કે હવે આ જે નવી પરીક્ષા લેવાવાની છે, એટલે કે 21 જૂને પરીક્ષા લેવાવાની છે જે રીનીટની, એનું પેપર પણ આવી રીતે લીક થવાનું છે એવી અત્યારે અફવાઓ ફેલાઈ રહી છે. એમાંય ખાસ કરીને ટેલિગ્રામની અંદર બહુ બધી એવી ચેનલો અને એવી લિંકો ફરતી થઈ છે. વોટ્સઅપમાં પણ એવા ગ્રુપો બની ગયા છે. અને એક વિદ્યાર્થી તો મને મળી છે, એણે એવું કીધું કે જોજો સાહેબ આ વખતે તો પેપર લીક થશે જ, પણ એવી ખોટી વાતમાં આવવાની જરૂર નથી. અને અત્યારે જો એવું કોઈ કરતું હોય, તમારી પાસે પૈસા માંગતા હોય એડવાન્સમાં કે ભાઈ પેપર તમને મળી જશે, તો એવી કોઈ વાતમાં ફસાય અને પૈસા આપી પણ નહીં દેતા. કારણ કે એવું થવાની સંભાવના અત્યારે 0-0 છે. કારણ કે સાહેબ આપણા જે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એમણે પણ રાજનાથસિંહ સાથે મળીને એવી ડિસ્કસ કરી છે કે જો જરૂર પડે તો મિલિટરીની પણ સહાય લેવી. એટલા માટે આ બધી અફવાઓ છે, એમાં જરાય પડવું નહીં. અને આપણે આપણો ટાર્ગેટ ભૂલવાનો નથી, મહેનત કરવાની છે તનતોડ, એનાથી જ રિઝલ્ટ આવે છે. ધન્યવાદ.